રાજકોટ શહેરની આગામી સ્થાનિક ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। 26 એપ્રિલના રોજ જ્યારે સ્થાનિક ચૂંટણી થશે, મતદાન થશે, મતાધિકારનો સૌ ઉપયોગ કરશે, લોકશાહીના પર્વમાં દરેક જોડાશે, ત્યારે ખાસ ઝેનઝીને આ પર્વમાં જોડાવાનો આજે ભારે ઉત્સાહ રહેશે। ત્યારે આપણે એની પાસેથી જ જાણવું છે કે તેઓનો મિજાજ શું છે, તે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ, આરએમસીની ચૂંટણી લઈને શું વિચારી રહ્યા છે, શું એમનું માનવું છે। મારી સાથે જોડાઈ ગયા છે ઝેનઝી, આપણે સીધી એમની સાથે જ વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ દેવલ પાટલિયા છે। દેવલ, ખરેખર રાજકોટ સ્માર્ટ સિટી બન્યું છે, અને જો સ્માર્ટ સિટી બન્યું છે તો તમે આ સ્માર્ટ સિટીને કઈ રીતના જોવો છો? કેવું હોવું જોઈએ સ્માર્ટ સિટી? ખરેખર રાજકોટનું જે જોવા જઈએ તો આપણા ગુજરાતમાં રાજકોટનું સૌરાષ્ટ્રનું એક બેસ્ટ સિટી તરીકે રાજકોટને આપણે આમ કહી શકીએ। અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે જેનઝી તરીકે મારો મત એવો છે કે અમે જેનઝી જે છીએ તે ખાસ કરીને બહારની જે દુનિયાના પ્રવાહ છે તેનાથી બહુ પ્રભાવિત થયેલા છીએ। તો હવે આ વખતે જ્યારે રાજકોટમાં ચૂંટણી થાય ત્યારે એનો સર્વાંગીણ વિકાસ થાય, અને અમારે જેનઝી જે પહેલા કાંઈ પણ નવું થશે તો પહેલા સરખામણી કરશે। તો જ્યારે સરખામણી કરવાની આવે ત્યારે રાજકોટ અમને પહેલા વધુ સારું લાગવું જોઈએ। અને જ્યારે રાજકોટમાં તમે જે જોવા જઈએ તો હજી ક્રિએટિવ સ્પોટ્સ જે છે, સીસીટીવી મોનિટરિંગ છે, અને અટલ સરોવર જેવા ઘણા બધા પ્રોજેક્ટો તેમણે કર્યા છે, પરંતુ હવે જ્યારે સ્માર્ટ સિટી આપણે કહીએ કે રાજકોટને બનાવવા જઈ રહ્યા છે ત્યારે જેનઝી તરીકે તેને આપણે વધુ સ્માર્ટ સિટી બનાવવું હોય તો મેયરશ્રીને લોકહિત કેન્દ્રિત જે અભિગમ છે તે અપનાવે અને રાજકોટને જેનઝીના વિચારો સાથે સુમેળ સાધી શકે એવો મારો વિચાર છે કે જ્યારે જેનઝી બીજા દેશ સાથે સરખામણી કરે રાજકોટની, કે બીજા સિટી સાથે સરખામણી કરે, ત્યારે જેનઝીને આમ થોડુંક લાગવું ન જાય કે આપણું રાજકોટ ક્યાંક પાછળ રહી ગયું। બિલકુલ। તમારું શું નામ? મારું નામ ભારવાણી હીરવા છે। તમારી માટે અત્યારે વાઈફાઈ ઝોન અને જે આપણા રાજકોટની અંદર બીજી જે કઈ ફેસિલિટીઓ છે, માનો કે લાઇબ્રેરી મુદ્દે પણ શું અભિપ્રાય છે? હાલમાં જોઈએ તો ઝેનઝી માટે આ યુગ એટલે ટેકનોલોજી, લોકો સંપૂર્ણપણે ટેકનોલોજી ઉપર જ આધારિત હોય છે। તો ડિજિટલ લાઇબ્રેરી એટલે હાલનું શિક્ષણ માત્ર કાગળ ઉપર કે પુસ્તક સુધી જ મર્યાદિત રહ્યું નથી, એ ટેકનોલોજી ઉપર આધારિત। જેમ કે આપણે ડિજિટલ લાઇબ્રેરી જોઈએ તો એમાં બાળકો હોય ગમે તે સ્થળે બેસીને કમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ છે, એમાંથી શિક્ષણ મેળવી શકે છે, ટૂંકમાં વાંચી શકે છે, અભ્યાસ કરી શકે। દેશના કોઈ પણ ખૂણે હોય તો એ લોકો એનો ઉપયોગ કરી શકે છે। તો આ ઉપયોગ કરવા માટે એમને ફ્રી વાઈફાઈ ઝોન જોઈએ, તો એ ઉપલબ્ધ હોય તો બાળકો સરળતાથી તેનો ઉપયોગ કરી અને કોઈ પણ સ્થળે બેસીને અભ્યાસ કરી શકે છે, કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં જોઈન થઈ શકે છે। તમારું શું નામ છે? મારું નામ રાઠોડ સ્વાતિ છે। રાજકોટ કોર્પોરેશન તરફથી હવે જે સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન મળે, બરોબર, એક કહેવાય ને કે આઈટી હબ જેવું થાય, જેથી કરી તમે લોકો બહાર ન જાવ ને અહીંયા જ તમને બધું મળી રહે, જોબ થી લઈ દરેક વસ્તુ, એના પર શું અભિપ્રાય છે તમારો? સૌપ્રથમ તો મારી એમ માન્યતા છે કે એક મેયર કેવા હોવા જોઈએ। જે મેયર આપણા ઇતિહાસમાં જોઈએ તો કેવા મોટા મોટા રાજા થઈ ગયા। જેમ કે આપણે જોઈએ કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી રાજા છે, તેમનું ચરિત્ર આપણે જોઈએ તો કેટલું સરસ છે, તે પોતાના રાજ્ય માટે કેટલું બલિદાન આપેલું છે। તો એવી જ રીતે એક મેયર પણ એવા હોવા જોઈએ કે જે પોતાની જનતા માટે સારું કામ કરી શકે। હવે સ્ટાર્ટઅપ વિશે હું વાત કરું તો આપણે જોઈએ કે એમાં નેટવર્ક માર્કેટિંગ અત્યારે એવો મુદ્દો છે કે જે આગળ કેટલું વધી રહ્યો છે, અને તેમાં આપણો બેરોજગારીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ શકે છે। તો આપણા મેયરે એ વિચારવું જોઈએ કે સ્ટુડન્ટને એમાં કઈ રીતે તેમને કામ મળી શકે અને નેટવર્ક માર્કેટિંગમાં તેઓ કેવી રીતે આગળ વધી શકે। અને આના સિવાય હું એમ કહી શકું કે હું એક આર્ટ લવર છું। આર્ટ લવરને શું જોઈએ કે તેમને એ બધી જગ્યાએ તક મળવી જોઈએ। તો આર્ટ અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે તેમને એવું પણ કંઈક વિચારવું જોઈએ કે જ્યાં આજના જે જનરેશન છે તેઓ પોતાના આર્ટને, પોતાના જે ક્રાફ્ટિંગ વર્ક છે તેને પ્રોત્સાહન આપી શકે। તમારું નામ શું? જય હિન્દ, મારું નામ પરમાર નિકિતા છે। આ જે રાજકોટમાં આપણે જોઈએ છીએ કે નાઇટ લાઈફ અને ઇવેન્ટ કલ્ચર છે જે વધે છે, તો એના પૂરતી સુવિધાઓ મળી રહી છે? આ જે ચૂંટણીઓ થવા જઈ રહી છે તેમાં ઉમેદવારો આના ઉપર જો વિચારે તો તમારું શું માનવું છે? તમે શું અભિપ્રાય આપવા માંગો? ખાસ કરીને તો પહેલા હું વાત કરું તો જેનઝી એક એવી જનરેશન છે કે તેમને થ્રિલ જોઈએ છે, કંઈક ને કંઈક નવું કરતા રહેવું છે। તેમને ચાર દિવારીમાં બેસીને કામ નથી કરવું, તેમને બહાર નીકળવું છે, દુનિયાને જાણવી છે। તો આપણા રાજકોટમાં પણ એવી સુવિધાઓ હોવી જોઈએ કે નાઇટ લાઈફ છે, કે કલ્ચર છે, જેને જેનઝી જાણી શકે, તેમાં વધુ ને વધુ આગળ વધી શકે। અને જેનઝીમાં ખૂબ જ કલા છે, ક્રિએટિવિટી તેમનામાં ખૂબ જ છે, તે નવું ઇન્વેન્શન કરી શકે છે।
જો અગર ઉમેદવારો આ વિશે આગળ વિચારે અને ઝેન્ઝીની ભાવનાઓને સમજીને તેમને અનુકૂળ થઈને કાર્ય કરે તો રાજકોટને એક નવી જ દિશા મળી શકે છે. અને અત્યારે રાજકોટ જે પ્રગતિના માર્ગે છે તે ખૂબ જ ઝડપથી તે માર્ગે આગળ વધી શકે છે. તમારું શું નામ? મારું નામ સુભાયા રાધિકા છે. રાધિકા, રાજકોટની અંદર રેસકોર્સ છે, અટલ સરોવર બની ગયું છે, હજુ બીજું શું બનવું જોઈએ? અને ખાસ તો આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી બધી સુવિધાઓ છે, તો તેમાં તમારો અભિપ્રાય શું છે? આ ચૂંટણીને લઈને તમારો મિજાજ? આપણા રાજકોટમાં રેસકોર્સ ને અટલ સરોવરના સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે, પણ અત્યારના જેન્ઝી જનરેશનને શું કહેવાય ટેમ્પોલિયમ પાર્ક છે, એડવેન્ચર પાર્ક છે, એવું બધું અત્યારે વધારે નીડ છે. કેમ કે બહારના સિટીઝમાં એ બધું છે, અત્યારે આપણે રાજકોટમાં એ બધું નથી. તો એ રાજકોટમાં બને તો ત્યારે રાજકોટની જેન્ઝી બહુ હેપી થાય, બરોબર. અને કલ્ચરલ પાર્ક આપણા રાજકોટમાં બને કે જે ત્યારે જેન્ઝી છે એ કલ્ચર થોડું ભૂલતા જાય છે, બરોબર. તો કલ્ચરલ પાર્ક બને તો શું કહેવાય, રાજકોટ બધા જેન્ઝીના પોતાનું કલ્ચર ફોલો કરી શકે. અને કલ્ચરલ પાર્કમાં એને ખબર પડે કે જૂના જમાનામાં શું કલ્ચર્સ ને એવું બધું હતું. અને સ્પોર્ટ્સ વિશે હું કહું તો ત્યારે સ્પોર્ટ્સના શું કહેવાય ટ્રેનિંગના બધા છે, ઓલા સ્પોર્ટ્સ ટ્રેનિંગ મળે છે અત્યારે, પણ એનાથી પણ વધારે અત્યારે કંઈક એનું શું કહેવાય ડેવલપમેન્ટ થાય અને એના માટે કંઈ બને ઝોન ને એવું બધું, તો સ્પોર્ટ્સની ટ્રેનિંગ વધુ સારી બની શકે. અને આપણા રાજકોટના જે સારા એવા સ્પોર્ટ્સમાં સ્ટુડન્ટ્સ છે, ખેલાડીઓ, એ બધા નેશનલ આપણા રાજકોટને શું કહેવાય નેશનલ ગેમ્સમાં ને ઇન્ટરનેશનલ ગેમ્સમાં રેપ્રેઝન્ટ કરી શકે. તમે મેયર કેવા ઈચ્છો છો? હું એવા મેયર ઈચ્છું છું કે અત્યારે મેયર છે ને એજ્યુકેટેડ હોવા જોઈએ અને યંગ જનરેશન ના હોવા જોઈએ, કે જે જેન્ઝીના બધા સમજી શકે પ્રોબ્લેમ્સ ને બધું. અને બીજા એવું કે મેયર એવા હોવા જોઈએ કે જે આપણા રાજકોટનું સારું એવું ડેવલપમેન્ટ કરી શકે. અને રાજકોટમાં જે જેન્ઝીને બધું જોઈએ છે અત્યારે, કેમ કે જેન્ઝીનો યુગ છે, એટલે જેન્ઝીને જે બધું જોઈએ છે એ બધું રાજકોટમાં આપણને મળી રહે, એના માટે આપણે બીજે બહાર સિટીમાં ન જવું પડે. એજ્યુકેશનમાં અત્યારે રાજકોટ થોડુંક ઓછું પડે, પણ એવા મેયર આવે કે બધું શું કહે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી નાખે તો રાજકોટ એક બહુ સારું એવું ડેવલપમેન્ટ કન્ટ્રી બની શકે છે. તમે મેયર કેવા ઈચ્છો છો? મેયર વિશે વાત કરું તો હું તો યુવા મેયર ઈચ્છીશ. કેમ કે હાલ કેન્દ્ર સરકારના પણ ઘણા કાર્યક્રમો ચાલતા હોય છે કે યુવા સંસદ, તેઓ પણ યુવા શક્તિ ઉપર ફોકસ કરી રહ્યા છે. અને અત્યારનો યુગ એવો છે, પરિવર્તનનો યુગ છે, તો મેયર એવા હોવા જોઈએ કે જેમનામાં નવો નિર્ણય લેવાનું અને નવા નિર્ણય ઉપર અમલ કરવાનું સાહસ હોવું જોઈએ. આજે જેન્ઝી જનરેશન છે તેને બધું થ્રિલ જોતું હોય છે, બધા પરિવર્તનો તેને ફાસ્ટ જોતા હોય છે. તો મેયર એવા હોવા જોઈએ કે તેમનામાં નવા નવા નિર્ણયો લેવાની અને તેના ઉપર અમલ કરવાની શક્તિ હોય. અને ઉપરાંત તે સમજદારી અને તેમનામાં સૂઝબૂઝ એટલી હોવી જોઈએ કે જો અગર કાંઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો તેનું તે સમજદારીથી અને શાંતિથી સોલ્યુશન લાવી શકે. તમે કેવા મેયર ઈચ્છો છો? હું તો એક એવા મેયરની ઈચ્છા રાખું છું કે જે જેનજીના વિચારો અને તેમના વિચારોને પ્રોત્સાહન કઈ રીતે આગળ વધારી શકે, તેમને પ્રોત્સાહન આપી શકે, એવા મેયરની ઈચ્છા રાખું છું. તમે પણ કેવા મેયર ઈચ્છો છો? મારા દ્રષ્ટિકોણ મુજબ જોઈએ તો મેયર એક માત્ર પદ નથી, પરંતુ એ શહેરના વિકાસનો સાચો નેતા છે. તો આ મેયર છે ટેકનોલોજી ફ્રેન્ડલી હોવો જોઈએ, શિક્ષિત હોવો જોઈએ, અને જેનઝી જેવી આ જે અત્યારની હાલની જનરેશન છે એની સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવે એવો મેયર હોવો જોઈએ. તમે કેવો મેયર ઈચ્છો છો? મેયર જોવા જઈએ તો એ શહેરના પ્રથમ નાગરિક કહેવાય છે. તો મેયર એવું જ અમે ઈચ્છીએ છીએ કે જે રાજકોટના એક પાસા નહીં પરંતુ દરેક પાસાનો વિચાર કરતો હોવો જોઈએ. અને અત્યારે જ આપણો ભારત દેશ જે છે એ યુવાધન એક તરીકે ઉતરી આવ્યો છે, તો તે યુવાનોની સમસ્યાને સમજે, એક એવા શિક્ષિત મેયરની જરૂર છે કે જે ટેકનોલોજીની સાથે સાથે પર્યાવરણ કેન્દ્રીય અભિગમ પણ અપનાવે. રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે આપણે જાણ્યું કે જેન્ઝીના શું મિજાજ છે. આવનારી જ્યારે આ સ્થાનિક ચૂંટણીમાં તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે આ જે કાંઈ અત્યારે આપણે તમની સાથે સંવાદ કર્યો એ પ્રશ્નોને લઈ તે વિચારીને કરવાના છે. ત્યારે રાજકોટના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હજુ પણ આપણે ઘણા જેન્ઝીને મળીશું. ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આજે અમે આપને બતાવવાનો પ્રયાસ કર્યો કે જેન્ઝી આ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે, તેમના મૂળ મિજાજ કેવા છે અને તે કેવા મેયર ઈચ્છી રહ્યા છે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.